ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. હલો હાલો, આ ભાઈ આવે ગો નિર્મલ હો. હાજી હાજી. હા, એ પેલા બોલો જોઈએ તમને જોઈએ. એટલે હવે આપણે જે કઈ વાતચીત કરશું એનો ઓડિયો આપણે યુટ્યુબ ઉપર આવશે, બરાબર છે? હા હા, બરાબર ને? શું ભાઈનું નામ છે? આલ્યો એની જાપા આપો. આખું માહિતી આપણે રેકોર્ડિંગ સારું પેલા વાત કરશું. હલો, હા ભાઈ, આપણે હા બોલો. આ જે વાતચીત થશે ને એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે અને ઓડિયો દ્વારા તમને ક્યાંય પાત્ર મળી શકે, હા, બરાબર ને? આપણે મૂકવાનો છે ને ઓડિયો, બરાબર છે? શું નામ છે તમારું? નિર્મલ અચ્છા, નિર્મલભાઈ. વડોદરા. પપ્પાનું નામ શું છે? અલભમભાઈ. હે? અલભમભાઈ. અલભમભાઈ. અચ્છા, ઓડેદરા. હા. બરાબર છે. મેર સમાજમાંથી છો ને તમે? હા. મેર. કેટલી ઉંમર છે તમારી? 30. અચ્છા, 30 વર્ષના છો. હમ. તમારું ગામનું નામ? ખાપટ. ગામનું નામ છે ખાપત. હમ. બરાબર છે. જિલ્લો તાલુકો કયો આવે? પોરબંદર. અચ્છા, પોરબંદર. બરાબર છે. શું કામકાજ શું કરો છો તમે? હું છું પ્રાઇવેટ લિમિટેડમાં હું. અચ્છા, કંપનીમાં છો? હા. બરાબર છે. શું એમાં વર્ક શું હોય? વર્ક મારે તો કઈ ન હોય, મારે માણસો પાસે કામ કરાવવાનું હોય. સમજાઈ બોક્સ ગયું. નું કામ હે આપણે. બોક્સ? હમ. બરાબર છે. શેના બોક્સ શેના બને? એટલે મચ્છીમાંથી જતા હોય ને ઉપયોગ થતા હોય, અચ્છા અથવા અચ્છા તો સાબુ પેકિંગ માટે, અચ્છા ગમે અચ્છા ટાઈપના. અચ્છા, બોક્સ ટૂંકમાં કામકાજ છે. જેમ ઓર્ડર આવે એ મુજબના તમારે બોક્સ માણસો પાસેથી કામ લેવાનું. તમે સુપરવાઇઝર તરીકે કામ કરતા હશો, બરાબર ને? હા, ના હું મેન માણસ છે, સુપરવાઇઝર અલગ આવે એમાં. એમ તમે મેન છો? મેન છું. હા. અચ્છા, તમારા પછી બધા સુપરવાઇઝ ને બધા લાગુ પડે, હા, બરાબર એ ને? પછી. હા. સમજાઈ ગયું સમજાઈ ગયું. એટલે તમને તમારી પોસ્ટ ઊંચી છે, બરાબર? હા. બરાબર છે. કેટલી સેલેરી કેટલી છે એમાં તમારે? મારી છે અત્યારના હાલમાં 20. અચ્છા, 20,000 છે. બરાબર છે બરાબર છે. તમારી ઉંમર 30 વર્ષ છે તો સગાઈ કે લગ્ન કે એવું થયેલું છે અગાઉ ક્યારેય? એકવાર થયેલા છે. હા, તો એમાં શું પ્રોબ્લેમ થયો હતો? છોકરીમાં હતું પણ. હે? છોકરી જરીક મગજમાં ઓલો હતો. શું મગજમાં ઓલું હતો? મેન્ટલ ટાઈપ. ઓહો હો, એવું છે? હમ. બરાબર છે બરાબર છે. તો તમારા લગ્ન થયા હતા તો સંસાર તમારે કેટલો સમય ચાલ્યો હતો? 3 મહિના. 3 મહિના જ? ઓહો. પછી તમે ભાઈઓ કેટલા ને બહેનો કેટલા? ભાઈઓ 2, બહેનો 1. અચ્છા, બેનબા છે એ સાસરે વયા ગયા છે? હા. પછી બીજા ભાઈ છે એ મોટા કે નાના તમારાથી? મોટા મારાથી. તો એમના મેરેજ થઈ ગયા છે? ભાઈને નથી થયા ના. અચ્છા, એના મેરેજ બાકી છે. બરોબર છે બરોબર છે. સમજાઈ ગયું. એમ કેમ મોટા ભાઈ હજી બાકી છે ને તમે પ્લાનિંગ કર્યો? એમને સાંભળવા બોલવાની તકલીફ છે. અચ્છા અચ્છા અચ્છા, એવી રીતે છે. સમજાઈ ગયું સમજાઈ ગયું. એટલે એની રીતે એને એવું કોઈ પાત્ર મળે તો એડજસ્ટ થાય, બરાબર ને? હા, તો એને કરવાનું. સમજાઈ ગયું. પણ ટૂંકમાં એને આ પ્રોબ્લેમ છે એના હિસાબે એવું પાત્ર. નથી થતું. બરાબર નથી છે મળતું. બરાબર છે બરાબર છે. તમે કેટલું ભણેલ ગણેલ કેટલું છો? હું તો નવો જ ભણ્યો છું. અચ્છા, 9 જ ભણ્યા છો. બરાબર છે બરાબર છે. પછી તમારી પાસે કોઈ જમીન કે એવું કાંઈ ખેતીવાડી નહીં હો. નહીં. એવું કોઈ વસ્તુ નહીં? કોઈ વસ્તુ નહીં. બરાબર છે. પછી તમારું જે આ ગામ છે ખાપત, તો એમની અંદર મકાન છે એ તમારા ઘરના જ છે? હા. એમ એ કેટલા રૂમ વાળા છે એ? 2. અચ્છા, 2 રૂમ વાળા છે. બરાબર છે. સમજાઈ ગયું સમજાઈ ગયું. પછી તમારા ફેમિલીમાં અત્યારે કોણ કોણ? કે એક ભાઈ, તમે 2 ભાઈઓ, મમ્મી પપ્પા? હા તો પપ્પા છે. પપ્પા શું કામ કરે છે? પપ્પા આપણે છૂટક મજૂરી. અચ્છા અચ્છા, પપ્પા છે એ છૂટક મજૂરી કરે છે. બરાબર છે બરાબર છે. સમજાઈ ગયું સમજાઈ ગયું. કોઈ વાંધો નહીં. તમારો મને એક ફોટો મોકલી આપજો. આ તમારો વોટ્સએપ નંબર જ છે? હા, 63 વાળો ને? હા જી. આ તો મને હા. તમારો ફોટો એક મોકલી દેજો. અને ખાસ કરીને તમારો આપણે નંબર નાખશું તો કોઈ ફ્રોડ કોલ આવી શકે તમારી ઉપર. માનો કે
એવી રીતે કોઈ કહે કે ભાઈ મારા ધ્યાનમાં છોકરી છે અને અમારે તમારા ગામ જોવા આવવું છે તો અત્યારે તમારે ટિકિટ ભાડું મને દેવું પડે, એવા ઘણી વખત ફોન આવી શકે છે. તો હા ક્યાંય ટિકિટ ભાડા કોઈને ઓનલાઈન કે એવું દેવું નહીં, કોઈ વહીવટ કરવો નહીં, બરાબર ઓકે છે. ઓકે અને તમે મેર સમાજમાંથી છો તો તમારે બીજું કોઈ સમાજ ચાલે કે તમારે મેર સમાજમાં જ જોઈએ છે? બીજું હા ચાલે બીજું પણ ચાલે ને? આપો મમ્મીને, મમ્મી છે ને તમારા? હા આપો આપો મમ્મીને આપો, વાત કરી લો મમ્મી હારે. એ હા, હલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ ભાઈ. બરાબર છે. એટલે આ રીતે મેં ભાઈ સાથે વાતચીત કરી લીધી છે હમ 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 અને ક્યાંય એવું પાત્ર હોય હમ તો હમ ક્યાંક તમારે એડજસ્ટ થઈ જાય. તો આ હા, ને ભાઈને માનો કે આ 3 જ મહિના ઘર સંસાર ચાલ્યો તો શું તમારે પ્રોબ્લેમ થયો તો? હવે ઈ કારણ કે એની મમ્મી 1.5 મહિનાની બીમારીમાં એક્સપાયર થઈ ગયા. અચ્છા, એ બેનના? ના, અમારા ભાઈ ને મારા દેરાણી ઓફ થઈ ગયા. આની અચ્છા, મમ્મી એટલે નથી. તમે એના મમ્મી નથી? ને હું ભાભું થાવ, મેં કીધું તું ને તમને કાલ. હા, સાચી વાત, સાચી વાત. તમે બોલ્યા અમે હશો, મને યાદ નહોતું. હા, એક જ ડેલીમાં રહીએ, બધા અહીંયા સાથે જ રહીએ, હા, 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 બરોબર. હા, હા. ને એટલે પછી હવે ઘરના સભ્ય જેન્ટ્સ 3 ને લેડીઝ એક, એની બેન હારે છે, એને તો 15 વર્ષનો દીકરો છે. બરાબર છે, બરાબર ને છે. 2 ભાઈ ને એના પપ્પા. હવે મારા પગની બીમારી છે, બરોબર. મારે 63 વર્ષની ઉંમર છે અટાણે, હિતેશભાઈ. હા, હા, હા. તમને શું એટલે તકલીફ છે? પગ બે બહુ દુખે, ગોઠણ અચ્છા, મારે. પગ દુખે છે. એટલે હા, 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 એટલે 3 જણા ને એના ટિફિન કરવા ને અહીં મારી વહુ ને મારા દીકરા ને દીકરો દુબઈ છે. અચ્છા, અચ્છા, એટલે અચ્છા. એટલે મારે હવે રસોઈનો પ્રોબ્લેમ બહુ થતો. બરાબર છે. એટલે પછી એક ભાઈ હતો મારા દેર નો સંબંધી, એને અમને તાત્કાલિક ગોઠવી દીધું આ છોકરા હાટું. અચ્છા, અચ્છા. હા, હા, હા. મારી દેરાણી ઓફ થઈ ગઈ ને તરત જ. તો હવે એ અમે બધું કઈ જાણ્યું જોયું નહીં. અમને એમ થાય કે આ રોટલાનો પ્રોબ્લેમ હતો તો હાલો જલ્દી જલ્દી કરી લઈએ. ને બરાબર છે. ઓલી છોકરી સામેવાળી હતી ને, તે 5મું ઘર હતું. એ અમે કઈ જાણ્યું નહીં. અરે. ને અમને એમ કે અમે ઝટ કરી લઈએ. તો ઓહો. ઈ પણ એને આવી તો ખબર પડ્યા કે આ થોડીક માનસિક જેવી લાગતી હતી. અમને એમ થાય કે સીધી છે. તાતા 1.5 મહિના માથાકૂટ કરવા માંડી. તો આ અલગ, અમે અલગ કરી દીધું. મેં કીધું ભાઈ તું તારું કરીને વાંધો નહીં, મેં કીધું. ઓહો હો. તોય મેળ ના આવ્યો. પછી 2 મહિના જેવું રહી ને, એ તો પછી અમે અમારે હવના દાગીના બધું કરીને અમારે મેટ કાઉન્સિલમાં છૂટા થઈ ગયા. બરાબર છે, બરાબર છે. કઈ હા, પૈસા ભરવા પડ્યા હતા પેલા? કઈ નહીં. એ આર્ય સમાજ લગ્નમાં ભર્યા હતા અમે, મેરેજ કર્યા હતા. એટલે એમ નહીં, આ જે લેડીઝ છૂટું આવ્યા થયું હતા, તઈ. છૂટું થયું. અને માનો કે લગ્ન કરવામાં કોઈ ભાઈ તમને ચીંધાડ્યું ત્યારે હા, કોઈ પૈસા નથી લીધા ને એ લોકોએ? ના 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 ના, કઈ નહીં. ના, સમજાઈ ગયું. એવી રીતે અમારી ટૂંકમાં. જ્ઞાતિના હતા. અચ્છા, મેર સમાજના જ હા હતા. હા, મેર સમાજના હતા. આપણે કેમ બરાબર છે, બીજા સિંધાડીએ. ને આ બરાબર છે. મારા દેર નું પછી શું કર્યું, પછી આ નિર્મલ કે હવે મારે તો આ માંડ છૂટું થયું ને, તે બિચારો થોડો ગભરાઈ ગયો કે મારે બરાબર. અટાણે કોઈ વાત એવું કરવું નથી, તમારી બરોબર. વાત સાચી છે. અને એમ થાય ને કે પછી મારા વળી. દેર નું કર્યું. એટલે એની અટાણે મોહીમાં છે, બરોબર. એ હારી છે બિચારી. હે. હા, ભાઈ મોટી હારી મળી ગઈ. ઉંમરની છે બિચારી. કરી રસોઈ ને લુગડા ને વાસણ ને એવું બધું કરી દે. વાહ, ને વાહ, આ વાહ. નિર્મલ થી મોટો રણજીત છે ને, હમ. ઈ જલમ થી બેરો મૂગો છે. ઈ 10,000 ઓહો. પાડે છે અગરબત્તી કારખાના. ઈ તો બહુ હે. હોશિયાર છે. હે. ને એને મેં જામનગર, તમને ખબર હોય તો મુન્દ્રા મુન્દ્રા હાઈસ્કૂલ છે જામનગરમાં. હાજી, હાજી. બેરા મુંગાની શાળા, એરફોર્સ બરાબર, રોડ, જામનગર. બરાબર, બરાબર છે, ન્યા બરાબર મેં છે. ભણાવ્યો એને. હે. વાહ, વાહ, વાહ. ઈ બરાબર છે. ભણેલ છે. 10,000 એનોય પગાર છે. વાહ, વાહ. હોશિયાર છે ટૂંકમાં. હા, એને પણ અમારે ક્યાંય ખોટ ખાપણ વાળવું કે કોઈ બીજી જ્ઞાતિની મા હે. બાપ વગર ગરીબ છોકરી હોય ને, તો એનું હે. બિચારાનું કરવું. બરાબર છે. સામે કોઈ એવી તકલીફ વાળા બેન હોય તો હા આપણે હા ભાઈનું પણ કરવાનું છે. અને હા, ભાઈ રણજીત હોશિયાર નું છે. કરવું. 10,000 હા, રૂપિયા બહુ પોતે જ. કમાય છે. હા, સાયકલ લઈને બરાબર છે. ગામમાં જાય, તમે 500 નોટ આપો તો બધું પોતાના કપડા બધું જાતે જ લઈ આવે. તો હે. એટલું હા બધું પાવરફુલ છે. હા, વાહ. બે ભાઈઓની કઈ ચિંતા નથી. પણ હવે ચિંતા અમારી નથી. જ્ઞાતિમાં કઈ થાતું જ નહીં. તો હવે થાકી બરાબર ગયા. તો છે, આ છોકરાઓને બરાબર પછી છે. અટાણે છે ને કોઈ કરતાય નહીં. આ ભાભુ છે, હું માં જીવી. તો મને ઈ થાય કે આ છોકરા બિચારાનું થાય ને એનું ભેજાય ને પેટમાં, તે ભાઈ તો પેટમાં આપણે બરે એમ. ઉપાડી ને. એના મમ્મી હા, કઈ રીતે ગુજરી ગયા હતા? એને કેન્સલ થઈ ગયું 1.5 મહિનામાં. કળની ઓહો. બીમારી હતી. તે કામ કર્યા રાખી ને ક્યાંય દવાખાને બતાવ્યું નહીં. બતાવ્યું નહીં. હા, ને પછી બિસાડી હગા અમે મામા ફોઈના જ થતા, મારા હે. ઘરવાળોની બે. હે. હા, તો બ- બરાબર એટલે છે, હવે આ બરાબર છે. બધું. હવે હિતેશભાઈ, એક સારણ, એક બ્રાહ્મણ, એક બારોટ, એક રબારી ને એક હરિજન, આ જ્ઞાતિ નહીં, એમ. બરાબર બરોબર. છે, બરાબર. બાકી કોરી, વાણિયા, લુવાણા, રજપૂત, આયર, સગર, સતવારા, દરબાર, ઈ ગમે ઈ હાલે. બરાબર છે. આટલા સમાજમાંથી તમારે કરવું હા છે. હા, આ સમાજમાં આપણે ભરે ભાણે, બરોબર. બરાબર છે, બરાબર છે. એટલે એટલે આટલા સમાજ હોય તો તમારે ચાલે. હા બરાબર છે. હા, તો હા, હાલે હા, અમારે. હા.
બરોબર છે. ને બીજું કે આ આવી રીતના તમે ગોતી દ્યો ઈ આમ કઈ ઓલા બહારના મહારાષ્ટ્ર જેમાં આમ કઈ આપણે હેરાન કરીને વહી જાય કે લઈને વહી જાય એવું ન પાત્ર હોય ને? આમાં તો જો આપણે ઓડિયો મૂકીએ, ઓડિયોની અંદર હમ તમે જે કાસ્ટ કીધી છે કે આટલી કાસ્ટમાં મારે કરવું છે, બરોબર છે, હમ તો હમ ઈ કાસ્ટવાળા સાંભળશે અને એને એવું લાગશે કે આપણા હમ માટે આ પાત્ર યોગ્ય છે, તો એ લોકો તમારો હમ કોન્ટેક્ટ કરી શકે છે. પણ બરોબર. કહેવાનું શું છે કે આમાં ફિક્સ ન હોય કે કયું પાત્ર હોય, પણ ટૂંકમાં કોઈનો હા. ફોન આવે, તમને એમ લાગે કે આ આપણા યોગ્ય હમ છે, તો તમારે વાત હમ ચલાવવાની, નહીંતર એટલે તમારે ના પાડી દેવાની. હા બરાબર છે, એટલે ફોન આવી તમારા શકે. હા ફોન તમારા ના આવી છે કે અમારા નિર્મલ જો માથે આવી આમાં છે? તો ઘણી વખત એવું બને છે, આપણો ભાઈનો નંબર નાખશું ને તો ભાઈના ફોનમાં પણ ડાયરેક્ટ ફોન આવે. ઘણી વખત એવું બને કે કોઈ હા દીકરીવાળા હોય મને ફોન કરે કે આ લોકો છે, તમે રાખો તો વધારે સારું. ભલે મારું રાખીએ, તમે કહેતા હોય તો મારો ભાઈનો નંબર ન નાખું અંદર, હમ બરાબર છે, તો મારા થ્રુ જ કોન્ટેક્ટ થાય. પણ આમાં શું છે કે હા ઘણી વખત મારી ઉપર પણ ફોન આવી શકે છે કે હિતેશભાઈ હા આ હા જે પાત્ર આવ્યું છે તો એના માટે હા તમે હા જરાક વાત કરાવો, તો હા મારા હા દ્વારા પણ કોન્ટેક્ટ થાય. બરાબર છે. પણ હા અમે તો હા શું છે કે એવી કોઈ પ્રકારની મોનોપોલી રાખતા નથી. આની અંદર અમે હમ. ફક્ત જાહેર જ કરી દઈએ છીએ. એટલે હા કહેવાનું શું છે બરોબર છે ભાઈ. કે હા હા ડાયરેક્ટ તમને જ કોન્ટેક્ટ થાય એમ. એટલે વળી મારા નંબર રાખો તો વધારે સારું. કારણ કે હજી આ અમારા છોકરા શું છે કઈ કોઈ બાર બધે કઈ જાવું આવવું કે હા, એવું કઈ એને બધે બહુ બોલવું કે આ કે તે ન કોઈ કામ હોય તો વિચાર આ આવે સાચી બરોબર વાત હું છે. પણ કેવું આમાં હું શું ન છે, કેવું. લેડીઝનો નંબર નાખવામાં કોઈ પ્રોબ્લેમ નથી, પણ ગમે ઈ ફોન કર્યા કરે, તમને હા ઈ વાત પરેશાન કર્યા તમારી કરે સાચી છે. છે. એટલે અમે બને ત્યાં સુધી લેડીઝનો હા નંબર હા નાખતા હા નથી. ઈ તમે તમારી વાત કહેતા સાચી. હોય તો ભાઈનો નંબર પણ ન નાખવું અને મારા હા નંબરથી જ કોન્ટેક્ટ થાય. તમે હા કહેતા હોય તો તમારા એ નંબર રીતે થી કરો તો વધારે સારું. કોઈ વાંધો નહીં. તો હું યાદી લઈ લઉં હો છું કે મારો આપણે દીકરો. નંબર નથી નાખવા આપણે. હા બરાબર છે હા ભાઈનો. તમારા નંબર થી કરો ને તો વધારે સારું. હા, નંબર નથી નાખવો. નથી હો નાખવો. કોઈ વાંધો નહીં. તો મારા થ્રુ જ કોન્ટેક્ટ થશે. અને ભલે ભલે ભલે. મને એમ થાય કે આ મેર જે લોકો હોય એની ભાષા એટલી બધી મીઠી હોય કે ખબર નહીં, તમારી હારે વાત કરીએ તો એમ લાગે કે આપણા કેમ તમે હગા થતા હશો. હા અમે જો એવી કોઈ તમારી દી તમારી ભાષા પોરબંદર એવી છે. સિટીમાં જ નાના મોટા થયા પણ અમે અમારી ભાષા ન બદલીએ ગમે ઈ માણસ સાંભળવું હોય ને. એટલે મીઠી ભાષા, એમ તમને એમ લાગે કાંઈક આપણા જ કેમ હોય એવી ભાષા તમારી છે, હા સમજ્યા? એવું આપણે અને અંદર થી લાગે એમ. અને મારા નાના બાપા છે ને એ બામણવાળાના છે. મારા મામાની બધા ઓહો. બામણવાળા ગામ છે, હા હા ત્યાંના છે. એટલે અમને મેર લોકોનો તો પૂરેપૂરો અનુભવ છે. હું ઘણી વખત હા મારા નાના બાપાની ત્યાં બામણવાળા અમારી જ્ઞાતિ છે ને થોડી ભોરી આમ કે તરત કોક નો વિશ્વાસ કરી લઈ. વિશ્વાસ કરી લઈએ, એ વિશ્વાસ કરી લઈએ. એટલે મેં ભાઈને વાત હા કરી હતી. મેં કીધું આમાં જો ભાઈ, તમારો નંબર નાખશું તો કોઈ ફ્રોડ કોલ પણ આવી શકે છે, સમજી લેજો. અને હા 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 એવી વાત કરે કે ભાઈ અમારા ધ્યાનમાં છોકરી છે, તમે હા કહેતા હા હોય હા તમે જોવા આવીએ, પણ તમારે અત્યારે ટિકિટ ભાડાના પૈસા દેવા પડે, એમ કરીને તમારી પાસે હમ. પૈસા લેવાની કોશિશ કરે. એટલે મેં ભાઈને હા ચેતવા ઈ જ હતા. હું તમને કહું પણ હવે તો કોઈ વાંધો હા. નહીં, આપણે નંબર ભાઈનો નથી નાખવો, મારા ના થ્રુ જ ના 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 કોન્ટેક્ટ હા થશે. બરોબર છે. હા તમે હા વધારે તમે હા, કરો ને ભાઈ નો ના ને ના, તમારે 100%, નાખવું. હા 100%. હું મારો નંબર ઈ નાખી હું દઈશ. હે ને મારો તો નંબર તો પછી અમે હોય જ. નિર્મલ નાખશું. હા હા ના ના, કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. કદાચ એવું કોઈ પાત્ર આવશે તો હું કોન્ફરન્સમાં વાત કરાવીશ તમારી જ સાથે. ભલે બરાબર છે. અને ભલે ક્યાંય એવું હા પાત્ર હશે તો હું હા તમને હા હા કોન્ટેક્ટ હા કરાવીશ. બરાબર છે. ભલે ભલે તો કઈ ભલે વાંધો ભલે. ને હાવ ભરી ગરીબ માણસ હોય ને તો હા, અમારે એનું કઈ નથી જોતું એક બરોબર. રૂપિયો નથી જોતો. બરોબર છે. ના સારી કઈ વાત છે. એનું બસ જોતું જ નથી એક ખાલી અમે કપડાય અમે આપ્યું. બસ એક વ્યવસ્થિત ઘર ચલાવી હા દઈએ વ્યવસ્થિત દીકરાનું. સારું કોઈ પાત્ર હોય ને હે તો એને અહીં અમારી પાસે રહેવું પણ નથી. અહીં 2 રૂમ રસોડું ઓસરી બધું હે ટોટલ છે. હે પણ એને પોતાને પગ ઉપર બીજા મકાન લેવા ઘરના વાહ બરોબર. વાહ 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 એટલે વાહ. થોડો બરોબર છે. અલગ થી રહી ને તો ઉપાધિ બરાબર ને છે. ઈ એનું કરે. ના, બરોબર છે. સારી વાત છે. એમાં કાંઈ હા વાંધો નથી. એનું કારણ છે કે તો પોતે પોતાની રીતે, એટલે એનું ઘર એક હા વ્યવસ્થિત થઈ જાય તો હું મા બાપને ઉપાધિ ન રહે. એને એમ હા થાય કે ભાઈ હવે ઉપાધિ મારે નહીં થાય દીકરાની, ઈ છે ને ઘણી વખત હા શું છે કે દીકરાનું ન થાય ને તો મા બાપને અંત સમય સુધી એની ઉપાધિ હા. રહી એની જાય. મમ્મી ને તો બહુ જ ચિંતા હતી, બહુ જ ચિંતા હતી. માનતા કરેલ પડી એની હે મમ્મી ની તો હે બિસાડી ને. હા, હા બરોબર છે. કે પણ મારા દીકરાનું ક્યાંક બિસાડી ગોઠવાઈ જાય. હા મારે બહુ પૂનમ ભરવા જાતી વાં બરાબર છે. જાતી સાચી તો વાત છે. આ તો હા બધું શું છે કે લેણ દેણ હોય છે. આ લેણ દેણ વગર બધું માગીને નકામું છે. બિસાડીને એટલી જ હા તો બરાબર છે. બરાબર છે. હા ના ના, કોઈ વાંધો નહીં, કોઈ વાંધો નહીં. હું કોશિશ કરીશ અને જેટલું હા સારામાં સારું ભાઈને પાત્ર મળી જાય એ માટે આપણે હા ઓડિયો અમારા બધે મૂકશું. એટલો મારો દીકરો જરાક ઓલું કરજે. ના ના, 100% આપણે ને કોશિશ કરશું. અને એવું ધ્યાનમાં કોઈ હા, ખોટખાપણ વાળું આવે તોય મને ના, હું કોન્ટેક્ટ તમને કરજો. જાણ આ કરીશ. મારા મને નંબર એક મને યાદ રાખજો. કોઈ પણ પાત્ર આવશે ને તો હું તમને હો કોન્ફરન્સમાં વાત કરાવીશ. તમે એમ લાગે ભલે કે ભલે આ યોગ્ય છે તો આપણે કરવાનું, નકર કાંઈ વાંધો નહીં. બસ હા બસ હા હા આમાં કાંઈ હા એવું તો હા નથી કે ના ફરજિયાત ના છે. આપડે કઈ ના બસ ના બસ બસ. ફરજિયાત નહીં હા અને ઓલું કહે છે કે દીકરો છે એટલે કોઈ પણ માગવું હમ. આવે, અને દીકરી હોય ત્યાં પણ હા કોઈ પણ માગવું આવે, ના એમાં ના કાંઈ ના ના ચિંતા ઈ તો કરવાની સાંભે ના હોય. વ્યક્તિ તો ગમે આવે હગે ને ભાઈ. બરોબર છે. બરોબર છે. એટલે તો આ વાત છે. અને કોઈ એવું સારું હા પાત્ર મળી જાય એવી આપણે આશા બસ રાખીએ. બરોબર હા છે. બસ બસ અમે પ્રાર્થના કરીએ ભલે માતાજી ભલે. પાસે તો કોઈ વાંધો નહીં. હો આ મારા આપણે, નંબર રાખજો સેવ હું કરીને નંબર મારો સેવ દીકરો. કરી લઈશ ને તમારો. અને હો મને એવું લાગશે ને અહીંયા હું તમને હા કોન્ફરન્સમાં લઈશ. ભલે હા, ભલે 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 ભલે. જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. હાજી.
આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.